નમસ્કાર ખેડૂત મિત્રો, હું વાસણે રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક ખેડૂત છે એ પોતે ખેતી સરળ બનાવવા માટે છે અવાનવા છે એ નવી નવી ટેકનોલોજી અથવા નાની નાની તકનીકો અથવા જેને આપણે એક દેશી જુગાડ કરતા હોય છે, જેથી પોતાનું કામ સરળ અને ઝડપી બને છે. તો આજે આપણે એક એવા જ ખેડૂતને મળવા આવ્યા છીએ કે જે પોતે ખેતરની અંદર આંતરખેડ કરવા માટે એક સરસ મજાનો છે એ સનેડો રાખે છે, જેથી ઝડપથી છે આંતરખેડ થતી હોય છે. પણ એની સાથે સાથે એક એને મસ્તીનું છે એક સરસ મજાનું છે એક દવા છાંટવા માટે છે એ સનેડાની સાથે સાથે છે દેશી જુગાડ બનાવ્યો છે. તો એના વિશે છે આપણે ખેડૂત પાસે છે ને છે એ જાણશું કે ભાઈ કઈ રીતે બનાવ્યું અને કેટલા પાકની અંદર લઈ શકાય અથવા આમ જો તો કેટલા અંતરે છે એનો સ્પ્રેયર કરી શકાય. સૌથી પહેલાં એમનો પરિચયની વાત કરું તો ભાઈ એમનું નામ છે જમોડ લાલજીભાઈ, ગામ રેવાણિયા, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ. હવે લાલજીભાઈ અમને એ જણાવો કે ભાઈ આ તમે જે દવા છાંટવાનું દેશી જુગાડ બનાવ્યો છે એ તમે કઈ રીતે બનાવ્યો છે? જો પેલા તો 6 ફુવારા ફિટ કરેલા છે. હા, આની અંદર 6 ફુવારા ફિટ કરેલા છે. તેની સાથે અહીંયા જો વાલ મૂકેલો છે. એટલે કે આ એક કેરબો લીધો, કેરબોની આની અંદર કેટલું લીટર પાણી સામે? 50 લીટર પાણી સામે. એક કેરબામાં 50 લીટર સામે. અને એનું કનેક્શન આ સાઈડ આપ્યું છે. કનેક્શન અહીંયા આપેલું છે અને તેનું કનેક્શન જો અહીંયા પંપ વારે આપેલું છે. એટલે પંપ છે જેટલી પુલી ફરે છે તેટલું તેનું સ્પ્રે થાય છે. એટલે કે આ પંપની મારફતે છે એનું પ્રેશર થાય અને ફુવારા સુધી જેટલી પુલી ફરે એટલું પ્રેશર આવે છે. એટલે કે અહીંયા જેની સ્પીડ વધારે તો ફુવારાનું પ્રેશર વધારે. તો આમ જો આમ ગણો તો આની અંદર છે ભાઈ એક ટાંકીની અંદર છે એક 50 લીટર પાણી સામે. તો આની અંદર વધારે ક્ષમતા વાળું કોઈ ટાંકી મૂકો તો મૂકી શકાય એની અંદર? મૂકી શકાય. તો અહીંયા બાજુમાં બીજી ટાંકી એક મૂકી દેવાની. કેટલા લીટર સુધીની ચાલે? 50 લીટરની. એટલે કે આવડે ને આવડી છે એ બીજી ટંકી છે અહીંયા તમે બાજુમાં મૂકી અને એનું કનેક્શન એ જ રીતે આપી દેવાનું છે. તો આજે તમે 6 ફુવારા ફિટ કર્યા, અહીંયા 6 ફુવારા કર્યા. વધારે અહીંયા કેટલા ફુવારા છે આપણે જોઈન્ટ કરીએ કે આમાં? 10 ફુવારા સુધી જોઈન્ટ કરી શકીએ. આમ ક્રમશઃ 10 ફુવારા છે એ આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. તો આ કેટલી ઊંચાઈ સુધીના પાકમાં છે આપણે એનો છંટકાવ કરી શકાય? ઊંચાઈ જો જેટલી ઊંચાઈ હોય ને કાં લગન ચાલી શકે. એટલે કે સામાન્ય ગણો તો 3.5 ફૂટ કે 4 ફૂટની હાઈટ સુધી પાકની અંદર છે આપણે દવાનો છંટકાવ કરી શકીએ છીએ. તો આમ જોઈએ તો આ જે લંબાઈ છે આ કેટલા ફૂટની છે પાઇપની? 9.5 ફૂટની છે અત્યારે. પાઇપ 9.5 ફૂટની લંબાઈ છે. અને કેટલા અંતરે છે તમે ફુવારા ફિટ કરેલા છે? અત્યારે તો 20ની જાળીએ કરેલા છે. 20ની ગાળીએ ફુવારા ફિટ કરેલા. એટલે કે મગફળીની અંદર છે તમે દવાનો છે છંટકાવ સારી રીતે કરી શકો છો. તો આ ફુવારા છે એને આપણે થોડાક એડજસ્ટમેન્ટ કરવા માટે કઈ રીતે વાપરી શકીએ? અહીંયા બોલ ખોલી નાખવાના અને અહીંયા ફિટ કરી દેવાનો. જેટલું વાવેતર હોય ને એને એટલા હોલ પાડેલા છે. એટલે કે આ જે લોખંડનો પાઇપ છે એ આપણે અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને આપણે છે એને હોલ છે અથવા ત્યાં આપણે એને ફિટ કરી શકીએ. એટલે કે એમનું અંતર છે આગું પાછું કરી શકાય છે. તો આ બનાવવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો કે ભાઈ આપણે સનેડાની અંદર જ છે કે ભાઈ દવા છાંટવાનું એક યંત્ર બનાવવું છે? બનાવવાનો કઈ ને જાતે જ પેલા હું ના લેવા ગયો તો ના જ મને આપવાના હતા, ત્યારે મેં લીધું નતું. સનેડો લેવા ગયા ત્યાં એમને કીધું હતું કે ભાઈ તમે સાથે દવા પણ છાંટી શકો છો, ત્યારે કઈ લીધું નતું. તો આની અંદર અંદાજે ખર્ચો કેટલો થયો છે તમારે બનાવવા પાસે? અંદાજે તો 3000 નો થઈ ગયેલો છે. 3300 નો. ફુવારા, લોખંડની પાઇપ, પછી આ રબરની પાઇપ, ત્યાર પછી આ કેરબો બધું છે 3000 માં છે. એટલે આમ ગણો એટલે હાવ નજીવા ખર્ચની અંદર છે તમે ઝડપથી છે પોતાના ખેતરની અંદર છે એ દવા છાંટી શકો છો. તો આની અંદર છે કે ભાઈ વાત કર્યું કે ભાઈ ગણો ભાઈ 50 લીટરની અંદર છે કેટલા પંપ થતા હોય છે? એટલે 3.5 પંપ. 3.5 પંપ થાય. એટલે કે 3.5 પંપની અંદર છે આપણે આપણા પાકને ધ્યાનમાં રાખીને છે એનું પ્રેશર રાખવાનું. આમાં વધારે કેટલું પ્રેશર થતું હોય છે? વધારે એમ તો જમીન પડી જાય. નીચેની છે આપણે જમીન છે એ સરસ મજાની ભીની થઈ જાય છે. એટલે કે કોઈ બી પાક હોય તો એ ઝડપથી છે એ ભીંજાઈ જતું હોય છે અને દવા પણ સારી થતી હોય છે. તો આ તમે કીધું કે ભાઈ આ 9.5 ફૂટનો પાઇપ છે, આને તમે લંબાઈ પણ આપણે અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને વધારી શકો છો. વધારે 10 ફુવારા છે એની અંદર એડ થતા હોય છે. તો આ ફુવારા તમે છે એ લગભગ તાંબાના પસંદ કર્યા છે. ત્રાંબાના છે ને? તો એની જગ્યાએ આપણે કોઈ સાદા ફુવારા ફિટ કરવા હોય તો થાય, જે આપણે પંપની સાથે આવતા હોય તે? હાલે ને, ઈ ચાલે. ઈ પણ ચાલે. એટલે ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ આ સ્પેશિયલ આ ફુવારા કદાચ ન પણ મળે અથવા પોતાની અનુકૂળતા છે ન પોતે ઘરે પડ્યા હોય તો આપણે સાદા ફુવારા પણ આની અંદર તમે ફિટિંગ કરી શકો.
તમારા મત મુજબ ગણીએ તો આ એક એવો જુગાડ છે કે આપણી ઈચ્છાને અનુરૂપ છે, આપણે એને દવાની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. તો 5 ફૂટનું વખડ હોય તો આ દવા છે આપણે એની અંદર છાંટી શકાય કપાસની અંદર. હા, છાંટી શકાય. એટલે એમની હાઈટ છે એ 4 ફૂટ સુધી છે, લિમિટ રાખી શકો. પછી આ સ્ટેન્ડ રહ્યું તમે ઉપર લઈ શકો તો દવા છાંટી શકાય. હા, છાંટી શકાય ને અહીંથી જ લઈ લે. એટલે આ ફુવારા એવા છે કે ભાઈ તમે સાથે પણ જોઈન્ટ કરી શકો છો. અને આ સ્ટેન્ડ આ રીતે ગોઠવું છે, એને તમે ઉપરની સાઈડ રાખો તો ઊંચો કપાસ હોય તો એની અંદર પણ દવા છાંટી શકાય છે. તો આ બનાવ્યું ત્યાર પછી છે કે ભાઈ તમે ખેતરોની અંદર દવા છાંટતા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો આ જુગાડથી દવા છાંટવાનો? અનુભવ બહુ સારો રહ્યો કે આ મેં જે દેશી જુગાડ બનાવ્યો છે પોતાની કોઠા હુજને ધ્યાનમાં રાખી અને તમે કામ સરળ બનાવ્યું છે. જે 1 કલાકનું કામ છે 15 મિનિટમાં થાય છે અને બપોર સુધીનું કામ છે એ 1 કલાકની અંદર થાય છે. એટલે આ નાની એવી તકનિકને આધારે, નાની એવી ટેકનોલોજીના આધારે છે ખેડૂત છે ઝડપી છે એ દવા છાંટી શકે છે. તો ખૂબ ખૂબ તમારો આભાર લાલજીભાઈ. અને આવા અવાનવા અથવા નવીનતમ વિડીયો જોવા માટે અમારી ચેનલની અચૂક મુલાકાત લો. આભાર.